નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો, આપણે આવી ગયા છીએ સુપ્રસિદ્ધ એવા નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવના મંદિરે. આપણે સૌથી પહેલા નારાયણ સરોવર જશું અને નારાયણ સરોવરના દર્શન પણ કરશું. અને નારાયણ સરોવરમાં મિત્રો અહીંયા રાત્રિ રોકાણ માટે તમારે આવવું હોય તો તેમનો શું ચાર્જ હોય છે અને કેવા પ્રકારના રૂમ હોય છે તે આપણે સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં આપવાના છીએ. આપણે છે અત્યારે જો નારાયણ સરોવરની બજારમાં, પાછળ છે મિત્રો જો નારાયણ સરોવર તરફ તો મુખ્ય એન્ટ્રી ગેટ, અને આ છે નારાયણ સરોવરની બજાર મિત્રો, તમે જોઈ રહ્યા છો તે. અને સામે પણ મિત્રો જો પાછળ પણ યાત્રિક ભવન છે, તમે સામે પણ જોઈ રહ્યા છો તે પણ યાત્રિક ભવન છે. તો આપણે જે નારાયણ સરોવર તરફ જે મિત્રો રાત્રિ રોકાણ માટેનું ભવન છે તેની પણ માહિતી આપશું. જોઈ શકો છો મિત્રો, એકદમ નજીવા ભાવે મિત્રો જો અહીંયા રાત્રિ રોકાણ માટે સરસ મજાના મિત્રો એર કન્ડિશન અને નોન એસી રૂમ મળતા હોય છે. જો આ છે નારાયણ સરોવરની બજાર મિત્રો, તમે જોઈ શકો છો. બંને બાજુ મિત્રો જો આવા સરસ મજાના અલગ અલગ પ્રકારના કચ્છી બૂટ ચંપલ મળતા હોય છે, તમે જોઈ શકો છો. તો આપણે સીધા જશું મિત્રો. જો સામે તમને જે ભવન દેખાઈ રહ્યું છે તે યાત્રિક ભવન છે. સામે પણ મિત્રો જો એક વિશાળ એક યાત્રિક ભવન છે તે પણ આપણે તમને દેખાડશું. અને આપણે સીધા જઈ રહ્યા છીએ મિત્રો. જો આજે નારાયણ સરોવર તરફ જવાનો રસ્તો છે અને નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવે છે, તો તે પણ આપણે તમને વિડીયોમાં દેખાડશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો, તમે માતાના મઢે આવતા હોય અને તમારે જો રાત્રિ રોકાણ કરવી હોય તો આ સરસ મજાનું મિત્રો એક વિશાળ ભવન અહીંયા બનાવવામાં આવ્યું છે. માતાના મઢથી મિત્રો લગભગ 60 કિલોમીટરના અંતરે આ કોટેશ્વર મહાદેવ મંદિર અને નારાયણ સરોવર બંને બાજુમાં જ છે. અને સરસ મજાની મિત્રો વ્યવસ્થા અહીંયા કરવામાં આવતી હોય છે યાત્રિકો માટે, તો તે પણ આપણે તમને દેખાડશું. જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો નારાયણ સરોવરના યાત્રિક ભવનની નજીક. અને આ બાજુ છે મિત્રો જો નારાયણ સરોવર તરફ જવાનો રસ્તો, તો અહીં લખેલું છે મિત્રો. જો અહીંયા છે નારાયણ સરોવર તરફ જવાનો રસ્તો છે, તો તે પણ આપણે તમને એક અલગ વિડીયોથી દર્શન કરાવશું. જો આપણે છે અત્યારે મુખ્ય એન્ટ્રી ગેટ પાસે પહોંચી ગયા છીએ. જો આવી રીતે જ મિત્રો અલગ અલગ નાની મોટી દુકાનો હોય છે, અને કટલરીની દુકાનો અને ઠંડા પીણાની દુકાનો. તો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો મુખ્ય એન્ટ્રી ગેટ પાસે. તો સંપૂર્ણ માહિતી મિત્રો આજે વિડીયોમાં તમને દેવાના છે, તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મુખ્ય પ્રવેશ દ્વાર મિત્રો જો અહીં લખેલું છે, જો જોઈ શકો છો મિત્રો. જો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે. અને અહીંયા પણ તમે મિત્રો આવો તો તમારી કાર પણ સીધી અહીંયા મિત્રો જો પાર્ક થઈ શકશે. અને પાછળ છે મોટો કિલ્લો જોઈ શકો છો, તે પણ આપણે તમને અલગથી વિડીયોમાં દેખાડશું. તો સૌથી પહેલાં મિત્રો તમને અહીંયા રાત્રિ રોકાણની માહિતી તમને આ વિડીયોમાં આપવાના છે, તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. તો હવે સીધા આપણે પ્રવેશ કરશું મિત્રો જે રાત્રિ રોકાણ માટેના રૂમ અને નિઃશુલ્ક પ્રસાદી જે મળતી હોય છે. જો જેવા જ આપણે અંદર પ્રવેશ કરીએ છીએ તે અહીંયા મિત્રો જો કાર્યાલય છે. અહીંયા તમારે પહેલાં કાર્યાલયનો સંપર્ક કરવો પડશે અને પછી તમારે રૂમ મળતો હોય છે. અને સામે છે મિત્રો જો પ્રસાદ ઘર. જો સામે તમે જે જોઈ રહ્યા છો તે પ્રસાદ ઘર છે. તમારે જો અહીંયા પ્રસાદી લેવી હોય તો તમારે કાર્યાલયથી પહેલાં મિત્રો જો અહીંથી ટોકન લેવાનું હોય છે, પછી તમારે પ્રસાદી જ્યારે ચાલુ હોય છે ત્યારે તમારે તે અંદર એન્ટ્રી લેવાની હોય છે. તો તે પણ મિત્રો આ તમને દેખાડશું. જો આ છે મિત્રો એક વિશાળ પરિસરમાં આવેલું નારાયણ સરોવરની જગ્યામાં આવેલું અતિથિ ભવન છે, જોઈ શકો છો. અહીંયા મોટો સત્સંગ હોલ છે, તે પણ મિત્રો આ વિડીયોમાં તમને અંદર દેખાડશું. અને એર કન્ડિશન રૂમ અને નોન એસી રૂમ પણ તમને આ વિડીયોમાં દેખાડશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો ત્યારે જો નારાયણ સરોવરના જગ્યામાં જ મિત્રો જો આ સરસ મજાનું મિત્રો જો ભવ્ય એક યાત્રિક ભવનનું બિલ્ડિંગ છે, અતિથિ ગૃહ બનાવવામાં આવ્યું છે. અને આમાં જ એર કન્ડિશનર રૂમ અને નોન એસી રૂમ પણ મિત્રો જો અહીંયા જ મળતા હોય છે. તો આપણે તમને સૌથી પહેલાં નોન એસી રૂમ દેખાડશું અને પછી એર કન્ડિશનર રૂમ દેખાડશું. જો આજ ભવનમાં મિત્રો જો આપણે આપેલા 45 નંબરનો જો નોન એસી રૂમ છે તેમના ટેરિફની વાત કરું તો મિત્રો 300 રૂપિયા આ એક નોન એસી રૂમનો ચાર્જ હોય છે. અને એક્સ્ટ્રા કોઈ પર્સન હોય તો તેના માટે 50 રૂપિયા પર પર્સન એક્સ્ટ્રા લેવામાં આવે છે. જોઈ શકો છો આ ડબલ બેડનો મિત્રો રૂમ છે અને નોન એસી રૂમ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને સાથે પર મિત્રો જો અહીંયા સંડાસ બાથરૂમ પણ છે, જોઈ શકો છો મિત્રો. તો આવી રીતે મિત્રો આખું જે અતિથિ ભવન છે તેમાં અલગ અલગ એર કન્ડિશનર અને નોન એસી રૂમ હોય છે. તો આજ
જગ્યામાં મિત્રો જો આ બાજુમાં 44 નંબરનો રૂમ છે તે પણ આપણે તમને દેખાડી દઈએ કે એમાં કેવી રીતે બેડ આપવામાં આવતા હોય છે. જોઈ શકો છો મિત્રો, આમાં પણ ડબલ બેડનો રૂમ છે અને આ એક એર કન્ડિશનર રૂમ આપણે તમને દેખાડી ગયા છીએ નારાયણ સરોવર અતિથિ ભવનમાં. આના ટેરિફની વાત કરું તો મિત્રો 600 રૂપિયા આ રૂમનો ચાર્જ છે અને એક્સ્ટ્રા કોઈ પર પર્સન હોય તો તેમના 100 રૂપિયા અલગથી લેવામાં આવશે અને ગાદલા ગોદલા પણ મિત્રો જો અહીંયા છે એક્સ્ટ્રા પર્સનના 100 રૂપિયા લેવામાં આવતા હોય છે. અને જો આમાં પણ સેમ અટેચ સંદેશ બાથરૂમ પણ આપેલા છે, તમે જોઈ શકો છો. તો કચ્છમાં આવતા હોય ને મિત્રો, તમે માતાના મઢે દર્શન કરવા આવ્યો હોય ને કચ્છમાં તમારે રાત્રિ રોકાણની જગ્યા ન મળતી હોય તો તમે અહીંયા પણ રાત્રિ રોકાણ કરી શકો છો. મિત્રો જોઈ શકો છો, આ સરસ મજાનું એક વિશાળ પરિસર છે નારાયણ સરોવરની બાજુમાં છે. મિત્રો જો સામે મેઇન મુખ્ય એન્ટ્રી ગેટ તમે નિહાળી રહ્યા છો અત્યારે. અને જો અહીંયા પણ ટ્રાફિક હોય અને જગ્યા ફૂલ હોય તો તમે આજ નારાયણ સરોવરના અતિથિ ભવનની સામે એક બીજું પણ ભવન છે, ત્યાં પણ તમે રાત્રિ રોકાણ કરી શકો છો. તો મિત્રો આપણે સૌથી પહેલાં તમને નોન એસી રૂમ બતાડ્યા અને એસી રૂમ બતાડ્યા. હવે આપણે દેખાડશું મિત્રો જો અહીંયા જે સત્સંગ હોલ છે પૂજ્ય શ્રી સંત શ્રી વાલમરામજી મહારાજ સત્સંગ હોલ, તેમાં લગભગ 60 જેટલા લોકો રોકાઈ શકે છે અને તેમાં 60 ગાદલા ગોદડા પણ સાથે આપવામાં આવતા હોય છે. તેમનો હોલ પણ તમને દેખાડ દો મિત્રો, જોઈ શકો છો. જો આખો હોલ છે અને કોઈ જાત્રાનો સંઘ પણ અહીંયા પહોંચતો હોય તો તે પણ મિત્રો અહીંયા રોકાઈ શકે છે. જોઈ શકો છો મિત્રો, તમને આખો હોલ આ નારાયણ સરોવરની જે અંતક્ષેત્ર છે બરાબર તેની સામે જ મિત્રો સરસ મજાનો એક એસી હોલ છે. તમારે જો એસી યુઝ કરવું હોય તો પણ એસી યુઝ કરી શકો છો, તેનો એક્સ્ટ્રા ચાર્જ હોય છે. અને તમારે જો નોન એસી યુઝ કરવો હોય તો તે પણ તમે યુઝ કરી શકો છો. તમને એસીના શું પ્રાઇસ હોય છે અને નોન એસીના હોલના શું પ્રાઇસ હોય છે તે તમને જણાવું મિત્રો. આ એક 60 જણાનો એક વિશાળ હોલ છે, તેમાં 60 જણા રોકાઈ શકે છે અને આનો ચાર્જ તમને જણાવી દઉં તો 4000 રૂપિયા હોલનું ભાડું છે અને 60 લોકો રોકાઈ શકે છે. અને તમારે જો એર કન્ડિશનર યુઝ કરવું હોય તો તેમના 15 રૂપિયા પર યુનિટથી અલગ લેવામાં આવશે. જો અહીંયા પણ મિત્રો જો કચ્છ નારાયણ સરોવર ક્ષેત્ર અને ભોજનાલય અને અહીંયા સંસ્થામાં જરૂરી સૂચનાઓ પણ લખેલી છે, તો તે પણ તમે અહીંયા આવો તો વાંચી લેજો મિત્રો, તમે જોઈ શકો છો. જો અહીંયા સંસ્થાના નિયમો પણ તમારે અચૂક વાંચવા. અને સરસ મજાનો મિત્રો જો આ એક વિશાળ મોટો હોલ છે. આપણે પહોંચી ગયા છીએ જો અત્યારે પ્રસાદ ઘરમાં. અને પ્રસાદ ઘરમાં આવો તે પહેલાં મિત્રો તમારે ઓફિસેથી કાર્યાલયથી ટોકન લેવું પડશે. અને પ્રસાદીનો સમય પણ તમે જોઈ શકો છો, સવારના 11 થી 2 અને સાંજના 7:30 થી 9:30. તો આપણે અંદર તમને દેખાડશું પ્રસાદી ઘર. જો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જો પ્રસાદીનો સમય થોડી જ વારમાં પૂરો થવાનો છે. જો આવી રીતે પ્રસાદી ઘર ચાલુ છે જોઈ શકો છો તમે. જો એકદમ નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવે છે, જોઈ શકો છો તમે. અને સરસ મજાની જો મિત્રો અહીંયા બેઠક વ્યવસ્થા પણ છે, જોઈ શકો છો તમે. દરરોજ અલગ અલગ પ્રસાદી આપવામાં આવતી હોય છે. જો અત્યારે શીરો છે, ખીચડી કઢી છે, જોઈ શકો છો તમે. દાળ ભાત શાકે છે, જો છો. તો અહીંયા ચણા બટાકાનું શાક છે, દાળ છે, ભાત છે અને જો આ બધા સેવા આપી રહ્યા છે છોકરાઓ બધા, જોઈ શકો છો મિત્રો. અત્યારે જો બપોરનો સમય છે, પાછળ પણ મિત્રો જો મશીનમાં રોટલીઓ બની રહી છે, તમે અત્યારે અહીંયા જ પાછળ રસોડા વિભાગ છે, જો મિત્રો. અને છેલ્લે અહીંયા છાશનું પણ મિત્રો જો કાઉન્ટર છે, એકદમ નિઃશુલ્ક છાશ પણ અપાઈ રહી છે. અને સરસ મજાની મિત્રો જો ટેબલ ઉપર બેઠક વ્યવસ્થા કરીને સરસ બધાને લોકોને પ્રસાદી જમાડવામાં આવે છે, એકદમ નિઃશુલ્ક. નજીક આવેલા જોવાલાયક સ્થળોની યાદી પણ મિત્રો જો લખેલી છે, આપણને અત્યારે જોવા મળી તો આપણે તમને પણ દેખાડી દઈએ મિત્રો. જો બધા સ્થળોના નામ લખેલા છે, જોઈ શકો છો તમે. અને સામે છે મિત્રો જો કાર્યાલય, તમે કાર્યાલય આવીને પૂછપરછ પણ કરી શકો છો. અને આ છે નારાયણ સરોવર ભોજનાલય અને યાત્રા ભવનનું પરિસર, જોઈ શકો છો. તો મિત્રો આ નારાયણ સરોવર અતિથિ ભવનની વાત કરું તો મિત્રો અહીંયા કોઈ ઓનલાઈન બુકિંગ થતું નથી. તમે જ્યારે અહીંયા પહોંચો અને દર્શન કરવા અહીંયા આવો ત્યારે તમને મિત્રો અહીંયા રૂમનું બુકિંગ કરવામાં આવે છે. ઓનલાઈન બુકિંગ અહીંયા થતું નથી, એનું ખાસ ધ્યાન રાખજો.
તો તમને આ વિડીયો મિત્રો માહિતીનો કેવો લાગ્યો? પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.